આ રહ્યો ને આ પોલીસ સ્ટેશનની સામે જ છે જોવો. ઓકે. તો ઈ લોકોને કોઈ નિયમ લાગુ નથી પડતા. એ ડિવિઝનમાં આવા ગોતવા જાવ તો 10 મોટરસાયકલ હું બી ડિવિઝનની અંદર કાઢી દઉં. તો ઈ લોકો માટે કોઈ પ્રશ્ન નથી. નાના માણાને દબાવવાની વાત છે. હવે સુધરે તો સારું. આમાં એક બાઇક હતું, આ બીજું બાઇક છે જોવો તમે. પછી જો તમે અહીંયા આવો ઓમ આપણી નંબર પ્લેટ આપણે બનાવેલી હોય ને તો એમ કે કંપનીની કેમ નથી, આરટીઓ માન્ય કેમ નથી. આ જોવો છો, આ આરટીઓ માન્ય છે. આ કેના બાઇક છે? આ તમે અત્યારે હાલ બતાડો છો કેના બાઇક છે? આ આપણે બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર આ આરટીઓ માન્ય છે, છતાંય પોલીસ સ્ટેશનમાં ઊભું. એટલે પોલીસને કઈ કાયદો લાગુ નથી પડતો એવું? ના, પોલીસને કઈ લાગુ જ નથી પડતું. આરટીઓ નિયમ માત્ર પ્રજા માટે જ છે અને નાના માણા માટે. જે મોટા માણસ છે એ તો ફોન થી વહીવટ. ઓલું બીજો જે બાઇક છે એમાં આગળ પાછળ બે બાજુ નંબર પ્લેટ નથી. આ નથી જોઈ લો. એ તો નાના માણસ મજૂરી કરીને ખાતા હોય ને એના માટેના નિયમ છે. બાકી મોટા માણસ ઓલો વિડિયો જે તમારા ફોનમાં છે એક જરાક રિપીટમાં બતાડજો ને. આવી રહ્યો જોવો. આ રહ્યો ને આ પોલીસ સ્ટેશનની સામે જ છે જોવો. ઓકે. તો ઈ લોકોને કોઈ નિયમ લાગુ નથી પડતા. એ ડિવિઝનમાં આવા ગોતવા જાવ તો 10 મોટરસાયકલ હું બી ડિવિઝનની અંદર કાઢી દઉં. તો ઈ લોકો માટે કોઈ પ્રશ્ન નથી. નાના માણાને દબાવવાની વાત છે. હવે સુધરે તો સારું. શું બનાવ બન્યો છે આપની જોડે? આજની બનાવ એ છે કે હું બાઇક હાલીને આવતો હતો ટીંબાવાળી પાસે. તો ત્યાં પોલીસવાળા ટ્રાફિકવાળાએ પકડ્યા. બરોબર, નંબર પ્લેટ નહોતી મારી. ઓકે. પછી ત્યારબાદ એક ખટારાવાળા ચાલક આવ્યા અને જે સાહેબ હતા ને જે મારું બાઇક રિટર્ન કર્યું ને એ સાહેબે ફોનમાં ખટારાવાળાના ડ્રાઈવર સાથે વાત કરી. કોની સાથે વાત કરી હોય એ ખ્યાલ નથી મને, પણ મેં વિડીયો રેકોર્ડ કર્યો તો. એ સાહેબે કીધું હાલો કાંઈ વાંધો નહીં હું જવા દઉં. પછી મારા નજરની સામે એ ખટારો ત્યાંથી વયો ગયો. બરોબર. પ્રશ્ન એ હતો મારે ખાલી નંબર પ્લેટ નહોતી સાહેબ. અને મેં કીધું મને જવા દો સાહેબ, નાનો માણસ છું, મારે કુરિયરનો ધંધો કરું છું. તો મેં કીધું મારી રોજીરોટી આમાં જ છે. બરોબર. તો સાહેબ કાંઈ માયના નહીં ને આમ ને તેમ. પછી સાહેબનો મેં વિડીયો ઉતારીને સાહેબ પાસે વિડીયો ઉતારતા વાત કરવા ગયો ને તો 3 જણાએ મારી ઉપર હુમલો કર્યો અને ગરચી મારી દબાવી. બરોબર. ત્યાંથી પછી મને હરવે ફોલાવીને મારું બધું ડિટેનનો કાગળિયા કરી નાખ્યા ત્યાં હોટલ પાસે જ. પછી હોટલેથી મને આ એ ડિવિઝનમાં લઈ આવ્યા. એ ડિવિઝનમાં એક રૂમ છે ત્યાં. એ ડિવિઝન કે બી ડિવિઝન? બી ડિવિઝન, સોરી, બી ડિવિઝનની અંદર મને લઈ આવ્યા. મને ત્યાં પહેલાં ચેર હતી ને ચેરમાં બેસાડ્યો. ચેરમાં બેસાડીને મને કે રૂમમાં આવ. એટલે હું રૂમમાં ગયો અને સાહેબ મેં કંઈક પૂછતા હતા. મને કે મોબાઈલ બતાવ. મારી પાસે વિડીયો ઉતારેલા હતા એટલે મોબાઈલ હું ન દઉં. જો મોબાઈલ દઉં તો મારું પ્રૂફ, મારી સલામતી બધી વહી જાય એમ હતી. બરોબર. તો મેં ના પાડી. તો મને માઓ બહેનો માણી ગાળ દીધી સાહેબે. બરોબર. મેં પછી આંગળી ઊંચી કરીને સાહેબને એમ કીધું સાહેબ તમે જીવ હોય મને ગાળ દેતા ને નકર મજા નહીં આવે. મેં કીધું હું આ રીતનું જ હું એમને બોલ્યો હતો. અને એ 3 જણાએ રૂમમાં માથું રહ્યું ને નીચું કરીને એક જણો માથા ઉપર બેસી ગયો અને 2 જણાએ મને ઢીકેથી માર્યો ને મારો મોબાઈલ કાઢીને મારો અંગૂઠો દેવરાવ્યો ફિંગર અને લોક ખોલીને મારું બધું જે એવિડન્સ એ લોકોનું વિરોધમાં હતું ને એ બધું મારું ડિલીટ કરી નાખ્યું. એટલે મારે હવે ન્યાય જોઈ છે. એટલે હવે તમારે ફરિયાદ દાખલ કરવી છે એમ ને? ફરિયાદ દાખલ કરવી છે. હવે મને આનો ન્યાય જોઈ છે કે નંબર પ્લેટ બાબતમાં આ લોકો આવી રીતના અમને મારે છે. તો આ મોરબીને આ પોલીસવાળાની શું સેફટી આપણા માટે? તે નંબર પ્લેટ વસ્તુમાં ન્યા મારે ગરચી પકડી લઈએ. મારો વાક તો શું હતો કે નંબર પ્લેટ નહોતી. તો નંબર પ્લેટ ન હોય શું એ બધે મજા આવે એમ મારી લે? હાલ હવે તમારી ફરિયાદ લેવામાં નહીં આવે તો તમે શું પગલાં લેશો? હાલમાં પગલાં નહીં લેવામાં આવે તો એની આગળ વિડીયો માધ્યમ હું તમને કહેતો રહીશ. નંબર પ્લેટ ન હોય તો પોલીસવાળા મારી શકે છે, એ ડિટેન કરી શકે છે, નાના માણાને હેરાન કરી શકે છે. તો હું જ્યારે એ ડિવિઝનની અંદર આવ્યો ને બી ડિવિઝનની અંદર જ્યારે હું આવ્યો ને ત્યારે અહીંયા એક બાઇક પડ્યું હતું. આ પોલીસ સ્ટેશન લખેલું એની સામે અહીંયા બાઇક પડ્યું હતું. વિડીયો હું તમને બતાવું. આ વિડીયો છે. આમાં નંબર પ્લેટ ન હોય ને તો ચાલે છે, પણ જો રોડ ઉપર તમે બાઇક લઈને નીકળો તો અવશ્ય તમારે માર ખાવાનો. પોલીસવાળા કે એમ કરવાનું, એ કે એમ કરવાનું.
છતાં ઈ તો એના રૂલ્સ એટલે આપનું કહેવાનું એવું છે કે પોલીસને કાયદો લાગુ નથી પડતો, સામાન્ય પ્રજાને જ કાયદો કામ જ હાલે છે. પોલીસ વાળાને પૈસા દ્યો તો હારા લાગો, નો દે તો હાલ આપણે ફરિયાદ કે અરજી મારે કે ફરિયાદ કે અરજી કે બી ડિવિઝનમાં કરેલી છે આપે? હા, અરજી અત્યારે મેં કરાવી છે. તમે જોઈ લ્યો, આ આરટીઓ માન્ય નથી, છતાંય બી ડિવિઝનમાં છે. જોઈ લ્યો, બી ડિવિઝન ની અંદર ઊભું છે, બી ડિવિઝન ની ઓફિસ ની બાજુમાં ઊભું છે. આ કોનું હોય છે? આ કોનું સ્કૂટર હશે? રામ જાણે હેડ સ્ટાફ વાળાના જોઈ અહીંયા મોટરસાયકલ, બીજા કોઈના ન હોય. બરોબર, મને એટલી ખબર પડે. આ બધું એ લોકોને બધું હાલે, પણ નાનો માણસ જો ઈમાનદારીથી નોકરી કરતો હોય એ કરવો ન જોઈએ. આ લોકોનો મસ્તક ઈ જ છે. એટલે આપના આક્ષેપ એવા છે કે પોલીસ ઉપર કાર્યવાહી નથી કરતી. પણ તમે વિચાર કરો કે નંબર પ્લેટ બાબતમાં મને માર્યો, ન્યા ગરચી પકડી, 3 જણાએ અહીંયા રૂમમાં પૂરીને માર્યો, મારો મોબાઈલ લઈ લીધો, અંગૂઠો દેવરાવ્યો, મારી પાસે જે એવિડન્સ એ લોકોના હતા એ કાઢી નાખ્યા. હવે આનો ન્યાય તો મળવો જ જોઈએ, નકર મજા નહીં આવે.